આ તરફ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં હિમપ્રપાત, જેમાં સોનમર્ગમાં સતત હિમવર્ષાને કારણે અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે। ભારે હિમપ્રપાતને કારણે ઘણી હોટલોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે। ગાંદરબલ જિલ્લાની અંદર સોનમર્ગ રિસોર્ટમાં અત્યારે હિમપ્રપાત, જેને કારણે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। હિમપ્રપાતને લઈ અને બચાવ ટીમો પણ અત્યારે સ્થળ પર દોડી આવી રહી છે। જે પણ લોકો તેમાં ફસાતા હોય છે તેને બચાવવા માટેની જે તમામ વ્યવસ્થા છે તે પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને જે ટીમો છે, બચાવ ટીમો, તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રહી છે અને લોકોને બચાવવાના પ્રયાસો કરી રહી છે। સોનમર્ગમાં હિમપ્રપાતથી રિસોર્ટને પણ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સંચાલકો જેઓ ત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે સતત ત્યાં બરફવર્ષા થઈ રહી છે અને હિમપ્રપાતને કારણે અનેક નુકસાન વેઠવાનો વારો ત્યાંના સ્થાનિક લોકોને આવી રહ્યો છે।